પુત્રએ લીધેલા વ્યાજના રૂપિયાની બાબતે પિતાને માર મારવામાં આવતા સારવાર હેઠળ ખસેડાયા. ઉલ્લાસનગરમાં રહેતા કિશોરભાઈ નાનુભાઈ મકવાણાના પુત્રએ રૂપિયા વ્યાજે લીધા હતા, જે બાબતે વ્યાજ સહિતના રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ત્યારે ફરી એક વખત કિશોરભાઈએ કીધું કે હું કટકે રૂપિયા ચૂકવી આપીશ. તેમ છતાં પણ વ્યાજખોરો માન્યા નહીં અને કિશોરભાઈ નાનુભાઈ મકવાણાને માર માર્યો હોવાને લઈ કિશોરભાઈને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કિશોરભાઈ નાનુભાઈ મકવાણા. અમે રાત્રે એ લોકો પૈસા વાસ્તે આવ્યા હતા. 20% પૈસા આપ્યા છે મારા છોકરાને. તો મેં એને કીધું, ભાઈ અત્યારે ધંધો નથી, તને 500 કરીને આપી દેવું અમે. તો રાત્રે એ લોકો કે નહીં, પૈસા જોવે જ તે ને કુંડી ધમકી આપી. સવારે રાત્રે એ કે આ 500 કરીને આપજો એમ કરીને દગેલી બોલાવીને મને ઘરે બોલાવ્યો. ત્યાં બહાર રોડ ઉપર લાકડાના ને ઓલા પાઇપના ઘા કર્યા. આ કનુભાઈ કરીને છે, પછી એક દીપક કરીને છે, પછી એક સુધાબેન છે ને એક ઓલીનું નામ શું છે, સોનલ. એ ચારેયના હાથમાં લાકડા હતા. હા, સુભાષનગર ડૉક્ટર નરવાડીવાળા ખાતામાં. કેટલા સમયની પૈસા લીધા હતા? 20 લીધા હતા ને 40 માંગે છે. કેટલા ટાઈમથી તો વ્યાજ ખાય છે, 10% ને 20%. ધોકા ને પાઇપ ને તલવાર હતી એના હાથમાં. જો ને અહીંયા મારવા ગયો તો મેં ડોકું નમાવી દીધું.